આપણે વામન પુરાણના 39મા દિવસની કથાને આગળ વધારી. અધ્યાય 27મો અગસ્ત્ય દ્વારા કહેવાયેલું પાપ પ્રશમન સ્તોત્ર. પુલત્સ્ય બોલ્યા કે મુને, હવે હું આપને પાપોનું નિવારણ કરનારું બીજું સ્તોત્ર કહીશ, જેનું યોગ્ય રીતે અધ્યયન કરવાથી પાપ નાશ પામે છે. હું મત્સ્ય અને કચ્છપનું રૂપ ધારણ કરવાવાળા દેવેશ ગોવિંદ ભગવાનને નમસ્કાર કરું છું. હું હયશીર્ષ ભવ અને ત્રિવિક્રમ વિષ્ણુ ભગવાનને નમસ્કાર કરું છું. હું માધવ, ઈશાન, ઋષિકેશ અને કુમારને નમસ્કાર કરું છું. નારાયણને નમસ્કાર કરું છું. હું ગરુડાસન ભગવાનને નમસ્કાર કરું છું. હું ઉર્ધ્વકેશ તથા નરસિંહનું રૂપ ધારણ કરનારા અને કુરુધ્વજ, કામપાલ, અખંડ અને બ્રાહ્મણ પ્રિય દેવને નમસ્કાર કરું છું. હું અજિત, વિશ્વકર્મા, પુંડરીક, દ્વિજપ્રિય, હંસ, શંભુ તથા પ્રજાપતિ સહિત બ્રહ્માને નમસ્કાર કરું છું. હું પાપનો નાશ કરવાવાળા અર્ધનારીશ્વર દેવને નમસ્કાર કરું છું. હું વૈકુંઠ સહિત ગોપાલ તથા અપરાજિતને નમસ્કાર કરું છું. હું વિશ્વરૂપ, સૌગંધી અને સદાશિવને પ્રણામ કરું છું. હું પાંચાલિક, હયગ્રીવ, સ્વયંભૂ, અમરેશ્વર, પુષ્કરાક્ષ, પયોગંધ્ય અને કેશવને નમસ્કાર કરું છું. હું અવિમુક્ત, લોલ, જ્યેષ્ઠ, મધ્યમ, ઉપશાંત તથા જંબુક સહિત માર્કંડેયને નમસ્કાર કરું છું. હું પદ્મકિરણને નમસ્કાર કરું છું. હું વડવામુખને નમસ્કાર કરું છું. હું કાર્તિકેય, બાહલિક તથા શિખીને પ્રણામ કરું છું. હું સ્થાણુ, અનગ, વનમાલી, લાંગલીશ તથા લક્ષ્મીપતિને નમસ્કાર કરું છું. હું ત્રિનેત્ર, હવ્યવાહન, ત્રિસૌવર્ણ, ધરણીધર, ત્રિણાચિકેત, બ્રહ્મેશ તથા શશિભૂષણને પ્રણામ કરું છું. હું સંપૂર્ણ રોગોને નષ્ટ કરનારા કપર્દી ભગવાનને, ચંદ્ર, સૂર્ય, ધ્રુવ તથા મહાન ઓજસ્વી રુદ્ર ભગવાનને, પદ્મનાભ, હિરણ્યક્ષ તથા અવ્યય સ્કંદને પ્રણામ કરું છું. હું ભીમ, હંસ, હાટકેશ્વર, સદાહંસ અને પ્રાણોને તૃપ્ત કરવાવાળા ભગવાનને પ્રણામ કરું છું. હું રૂકમ, કવચ ધારણ કરવાવાળા મહાયોગી ઈશ્વરને, પુરુષોત્તમ શ્રીનિવાસ ભગવાનને, ચતુર્ભુજ દેવને, પૃથ્વીના અધિપતિને, વનસ્પતિ, પશુપતિ અને અવ્યય પ્રભુને પ્રણામ કરું છું. હું શ્રીકંઠ, વાસુદેવ, દંડ સહિત નીલકંઠ, સર્વ અનંત, ગૌરીશ તથા નકુલીશ્વર ભગવાનને નમસ્કાર કરું છું. હું મનોહારી, કૃષ્ણકેશ, ચક્રપાણી ભગવાનને, યશોધારી, મહાબાહુ, કુશપ્રિયને નમસ્કાર કરું છું. હું ભૂધર, છાદિત, ગત, સુનેત્ર, શૂલશંખી, ભદ્રાક્ષ, વીરભદ્ર, શંકુકર્ણિકા, વૃષભધ્વજ, મહેશ, વિશ્વામિત્ર, શશિપ્રભ, ઉપેન્દ્ર, ગોવિંદ, સહસ્રશીર્ષ તથા કુંદમાલી દેવને નમસ્કાર કરું છું. હું કાલાગ્નિ, રુદ્રદેવેશ, કૃત્તિવાસા, છાગલેશ, પંકજાસન, સહસ્ત્રાક્ષ, કોકનદ તથા હરિશંકરને નમસ્કાર કરું છું. હું અગસ્ત્ય, ગરુડ, વિષ્ણુ, કપિલ, બ્રહ્મવાંગ્મય, સનાતન બ્રહ્મા તથા બ્રહ્મ તત્પરને નમસ્કાર કરું છું. હું હનુમાનથી પર, ચતુર્ભુજ, સહસ્ત્રાંશુ, તપોમૂર્તિ, ધર્મરાજ, ગરુડ વાહન દેવને નમસ્કાર કરું છું. હું સંપૂર્ણ લક્ષણોથી યુક્ત મહાન યોગી, અવ્યક્ત સ્વરૂપ અને પાપનાશક ભગવાનને નમસ્કાર કરું છું. હું નિરંજન, નિરાકાર, ગુણરહિત, નિર્મલ પદ સ્વરૂપ પાપહરણ કરનારને નમસ્કાર કરું છું તથા શરણાગતની રક્ષા કરનારના શરણે જાઉં છું. મહર્ષિ અગસ્ત્યે આ પરમ પવિત્ર પુરાતન સ્તોત્ર કહ્યું હતું. તેના કથન, સ્મરણ તથા શ્રવણ કરવાથી અનેક પાપોનો વિનાશ થઈ જાય છે અને મનુષ્ય ધન્ય તથા યશસ્વી થઈ જાય છે. ત્યાર પછી આવે છે અધ્યાય 88મો. બલિનું કુરુક્ષેત્રમાં આવવું, ત્યાંના મુનિઓનું નાસી જવું, વામનનો આવિર્ભાવ, તેમની સ્તુતિ, બલિના યજ્ઞમાં જવાની ઉત્કંઠા અને ભરદ્વાજને સ્વસ્થાનનું કથન. પુલત્સ્ય બોલ્યા કે દાનેશ્વર પ્રહલાદના તીર્થયાત્રા માટે ચાલ્યા ગયા પછી વિરોચનનો પુત્ર બલિ કુરુક્ષેત્રમાં યજ્ઞ કરવા ચાલ્યો ગયો. તે મહાન ધર્મયુક્ત તીર્થમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ શુક્રાચાર્ય, દ્વિજોમાં અત્યંત શ્રેષ્ઠ ભાર્ગવોને આમંત્રિત કર્યા. તે સાંભળી અત્રિ, ગૌતમ, કૌશિક અને અંગિરા ગોત્રીય બ્રાહ્મણોએ કુરુજાંગનો ત્યાગ કરી દીધો. તે ઉત્તર દિશામાં શતદ્રુ નદીના તટ પર ગયા. શતદ્રુના જળમાં સ્નાન કરીને તે વિપશા નદીની પાસે ચાલ્યા ગયા. ત્યાં પણ અનુકૂળ ન લાગવાથી સ્નાન કરીને પિતૃઓ અને દેવોનું પૂજન કરી સૂર્યના કિરણોથી ઉત્પન્ન થયેલી કિરણા નદીની પાસે ગયા. તેમાં સ્નાન કરી ઐરાવતી નદીએ જઈ તેમાં સ્નાન કરી ઈશ્વર નદીએ જઈ તેમાં સ્નાન માટે પ્રવેશ કર્યો. દ્વિજ શ્રેષ્ઠ જળમાં ડૂબકી મારતા તેમણે મહાન આશ્ચર્ય ઉત્પન્ન કરે તેવા પોતપોતાના પ્રતિબિંબ જોયા. તેમણે ફરીથી ડૂબકી મારી ત્યારે પણ તેવું જ આશ્ચર્ય જોયું. તેથી તે આશ્ચર્ય પામ્યા. તે પછી તે લોકો આ શું છે એ વિષયમાં આશ્ચર્યપૂર્વક પરસ્પર વાતચીત કરવા ત્યાંથી ચાલ્યા ગયા. પછી દૂરથી જ તેમણે પક્ષીઓના ધ્વનિથી ભરેલો એક વૃક્ષ સમૂહ જોયો. તે વનનું સૌંદર્ય જોઈ તેઓ પ્રસન્ન થઈ ગયા. તે વનના મધ્યમાં તેમણે એક પવિત્ર આશ્રમ જોયો. તેની પૂર્વ દિશામાં ધર્માશ્રમ, પશ્ચિમમાં અર્થાશ્રમ, દક્ષિણમાં કામાશ્રમ અને ઉત્તરમાં મોક્ષાશ્રમ સ્થિત હતા. સતયુગના અંતે મોક્ષાશ્રમમાં, ત્રેતામાં કામાશ્રમમાં કામ, દ્વાપરના અંતમાં અથાશ્રમમાં અર્થ અને કાલીના પ્રારંભમાં ધર્માશ્રમમાં રહેવાનો આરંભ કરે છે. અવ્યય, આત્રેય આદિ મુનિઓએ તે આશ્રમોને જોઈ અખંડ જળથી પરિપૂર્ણ તે સ્થાનમાં સુખથી રહેવાનો નિશ્ચય કર્યો.
અસુરોથી ત્રસ્ત થઈ તે મુનિઓ તે અખંડ પર્વતનો આશ્રય કરી ત્યાં રહેવા લાગ્યા. પછી તેઓ કાલિંદીના જળમાં સ્નાન કરી દક્ષિણ દિશામાં ચાલ્યા ગયા અને અવંતી નગરીની નજીક ત્યાં રહેવા લાગ્યા. દાનવોના ડરથી વિવશ થઈ વાલ્ખીલ્ય આદિ બ્રહ્મચારી ઋષિ રુદ્રકોટી ચાલ્યા ગયા અને ત્યાં રહેવા લાગ્યા. મુનિ આ રીતે ગૌતમ અને અંગિરા આદિ બ્રાહ્મણ ચાલ્યા ગયા. પછી શુક્રાચાર્ય બલિના યજ્ઞમાં સર્વ ભાર્ગવવંશીય બ્રાહ્મણોને યજ્ઞ કાર્યમાં લઈ ગયા. શુક્રે બલિને વિધિવત યજ્ઞની દીક્ષા આપી. શ્વેત વસ્ત્ર ધારણ કરવાવાળા શ્વેત માલા અને અનુલેપનથી યુક્ત મૃગ ચર્મથી આવૃત અને મયુપૃચ્છથી સુસજ્જિત દૈત્ય બલિ હયગ્રીવ પ્રલંબ મય અને બાણ વગેરે સદસ્યોથી ઘેરાયેલા વિશાળ યજ્ઞ મંડપમાં આસન ગ્રહણ કર્યું. તેની પત્ની વિંધ્યાવતી પણ યજ્ઞકર્મમાં દીક્ષિત થઈ. તે ઋષિકન્યા હજારો લલનાઓમાં મુખ્ય હતી. શુક્રાચાર્ય ચૈત્ર માસમાં સુલક્ષણ અશ્વ પૃથ્વી પર વિચરણ કરવા માટે છોડ્યું. તારકાક્ષ નામનો અસુર તેની પાછળ પાછળ ચાલવા લાગ્યો. આ રીતે અશ્વ છોડ્યા પછી યજ્ઞમાં હવન કરતા 3 માસ વ્યતીત થઈ ગયા. ત્યારે દેવમાતા અદિતિએ વામનના આકારવાળા માધવને જન્મ આપ્યો. મહર્ષિ ભગવાનનો અવતાર થતાં જ બ્રહ્મા મહર્ષિઓ સાથે તેમની પાસે ગયા તથા વિભુની સ્તુતિ કરવા લાગ્યા. હે સર્વમૂર્તે, હે માધવ આપને નમસ્કાર છે. હે શાશ્વત, હે વિશ્વરૂપ આપને નમસ્કાર છે. શત્રુરૂપી વનના ઈંધન માટે હે અગ્નિ સ્વરૂપ આપને નમસ્કાર છે. પાપરૂપી વન માટે હે મહાદાનગ્નિ આપને નમસ્કાર છે. હે જગદાધાર પુરુષોત્તમ નારાયણ જગન્મૂર્તે જગન્નાથ ગદાધર પીતાંબર લક્ષ્મીપતે જનાર્દન આપ પાલક રક્ષક વિશ્વાત્મા સર્વગામી અવિનાશી સર્વધારક પૃથ્વીધારક તથા રૂપ ધારણ કરવાવાળા છો. આપને નમસ્કાર છે. હે દેવપૂજિત, હે આખી ત્રિલોકીને વધારવાવાળા આપનો અભ્યુદય થાઓ. હે દેવપતે, આપ ઇન્દ્રના આસુલુ છો. આગળની કથા આવતીકાલે કરીશું.